ચોટીલાના ઢોકળવા ગામે ખરા ઉનાળે પાણીનો કકળાટ, વાસ્મોના કામની બેદરકારી આવી સામે. પાણી ભરવા માટે એકાદ કિલોમીટર જવું પડતું હોવાની બુમરાળો ઉઠી. ચોટીલાના ઢોકળવા ગામે ખરા ઉનાળે પાણીનો કકળાટ, વાસ્મોના કામની બેદરકારી આવે સામે. પાણી ભરવા માટે એકાદ કિલોમીટર જવું પડતું હોવાની બુમરાળો ઉઠી. 1 કિલોમીટરના અંતરે પાણીનો સંપ છે, તેમાં પાણી પણ આવે છે અને સંપથી ગામ સુધી પાણી ન આવતું હોવાની બુમરાળો ઉઠવા પામી છે. ઢોકળવા ગામના પાણીના વિતરણ માટે વાસ્મો દ્વારા લાઈનો નાખવામાં આવે છે. તે લાઈનો શોભાના ગાંઠિયા સમાન બની છે. વાસ્મો દ્વારા સંપ ગામથી પાઇપલાઈનો ન હોવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં પાણી ભરવા માટે ગ્રામજનોને દૂર જવું પડતું હોય છે. ગરમીને કારણે લોકોને પાણી ભરવા માટે મજબૂર થવું પડતું હોય છે. સરપંચ પતિ પીઠાભાઈ અણદાભાઈ બથવાર 2021માં અમારા ગામમાં નળ સે જલ તક યોજના વાસ્મો દ્વારા કામ ચાલુ કરેલ. છેલ્લા 1.5 વર્ષથી કામ ખોરંભે પડેલ છે, બંધ છે. અને અત્યારે હાલમાં 18/4 પાઇપલાઇન આવી છે, જે સંપથી કૂવા સુધીની પાઇપલાઇન નાખવાની છે અને કૂવો ઊંડો કરવાનો છે. આ કામગીરી પૂર્ણ થાય અને વાસ્મો આમાં ધ્યાન આપી અને કામ કરે તો અમને અઠવાડિયામાં ગામમાં પાણી મળે એવી પોઝિશન છે. હાલ વાસ્મો છેલ્લા 1 વર્ષથી અવારનવાર લેખિત મૌખિક બાવળિયા સાહેબને પણ ધ્યાન દોરેલું, શામજીભાઈને પણ ધ્યાન દોરેલું, તેમ છતાં વાસ્મો કામગીરી શરૂ કરતી નથી. તો વહેલી તકે કામ શરૂ કરે, નહીંતર આવનારા દિવસોમાં ગ્રામજનો જલદ કાર્યક્રમ આપવાની તૈયારી દર્શાવે છે. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.